Hello friends, today we are going to study about data communication fundamentals. આ ટોપિકની અંદર આજે આપણે data communication fundamentals જોવાના છીએ. So now let's we start the sessions. First of all જોઈએ what is communication. Communication in the kind of language means to convey a message, an idea, a picture or speech that is received and understood clearly and currently by the person for who it is conveyed. કોમ્યુનિકેશન એટલે કે સામેવાળા વ્યક્તિને કઈ રીતે આપણે સમજાવવું, કન્વે મેસેજ દ્વારા, આઈડિયા, અ પિક્ચર ઓર સ્પીચ, પિક્ચર દ્વારા પણ આપણે સમજાવી શકીએ કે સામેવાળો કઈ રીતે સમજે તો તેને આપણે શું કહીશું, કોમ્યુનિકેશન્સ. વેરાયટી ઓફ મેથડ કેન બી એડોપ્ટેડ ફોર ધ સેમ ઇન્ક્લુડિંગ સ્પીકિંગ લાઉડલી ઇન written or by post. These methods have problem with speed. Among all telephonic communication is popular because it is a cheap and instantaneous. Large amount of data can be remanded is conveyed on telephone. In this context, data communication connecting a message, picture and voice has taken the importance. Affecting data communications એટલે કે ડેટાને શું અસર કરે છે. ધ કોસ્ટ ઓફ કન્વેઇંગ મેસેજીસ શુડ બી સ્મોલ. ધ ટ્રાન્સમિશન્સ શુડ ટેક અ પ્લેસ વિથઆઉટ એની ડાઉટ, કન્ફ્યુઝન ઇન ધ માઇન્ડ ઓફ રિસીવર્સ. ધ મેસેજ શુડ બી રીચ્ડ વિથિન અ રિસ્પોન્સિબલ ટાઈમ બિફોર ઇટ બીકમ્સ ઓબ્સોલેટ. ધ મેસેજીસ શુડ બી સેફ એન્ડ સિક્યોર. હવે અફેક્ટિંગ ડેટા એટલે કે કોઈ મેસેજ આપણને મોકલીએ છીએ તો તેની કિંમત શું હોવી જોઈએ, કે ઓછી હોવી જોઈએ. જે રિસીવર છે તેના માઇન્ડમાં કોઈ પણ જાતની શંકા અથવા તો મૂંઝવણ ના હોવી જોઈએ. આપણે જે મેસેજ મોકલીએ છીએ તે સમયસર પહોંચે છે અને તે સલામત અને સુરક્ષિત હોવી જોઈએ. આને કહેવામાં આવે છે અફેક્ટિંગ ડેટા કોમ્યુનિકેશન્સ. નેક્સ્ટ જોઈએ electronics method of communications. With the invention of telephone instruments and the communication satellites, the means of electronic communications has become very popular. Though cost of installations and maintenance it is still very high and beyond the means of common man. Electronic method એટલે કે એવી કોમ્યુનિકેશન કે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી કોમ્યુનિકેશન કરી શકીએ. નેક્સ્ટ જોઈએ કોમ્પ્યુટરાઇઝ કોમ્યુનિકેશન્સ. કોમ્પ્યુટરાઇઝ કોમ્યુનિકેશનમાં જોઈએ આપણે બીકોઝ ઓફ અ પ્રાઇસીસ ઓફ પીસીએસ એટલે કે કોમ્પ્યુટર હેવ ફેલન ડાઉન, they have started playing an important role in the communication field. Basic reasons of behind is they can send data with extreme speed and accuracy. Medium of communications is not stuck to voice communications. હવે આ કોમ્પ્યુટરાઇઝ કોમ્યુનિકેશન એટલે કે કોમ્પ્યુટરની પ્રાઇસ ઓછી થવાથી તેઓ મેસેજ ક્ષેત્રે મહત્ત્વની ભૂમિકા ભજવવાની શરૂઆત કરી છે. ઇટ મીન્સ કે તેઓ સ્પીડ, સિક્યુરિટી સાથે ડેટા મોકલે છે. સંદેશા વ્યવહારનું માધ્યમ અવાજમાં પણ અટવાતું નથી. હવે આના એડવાન્ટેજીસ જોઈએ આપણે તો ટેલિફોન કોલ્સ કેન બી મેડ ટુ એની પાર્ટ્સ ઓફ વર્લ્ડ. હવે જો આની અંદર પહેલો એડવાન્ટેજીસ એ છે કે તમે ટેલિફોન કોઈને પણ કોલ કરો છો તો એ ગમે ત્યાં હોય તો ત્યાંથી તમે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ આપણે. તો આ છે પહેલો એડવાન્ટેજીસ. સેકન્ડ એડવાન્ટેજીસ જોઈએ કે પિક્ચર, sounds and written data can be sent within minutes with confirmation of successful delivery. તમને કન્ફર્મેશન પણ આપે છે કે તમે કોઈ ડેટા સેન્ડ કરી દો કે પિક્ચર છે, સાઉન્ડ છે, કાંઈ ટેક્સ્ટ ફાઇલ મોકલો છો તો એ બધી વસ્તુ કન્ફર્મેશન મેલ સાથે કે તમને મેસેજ પણ આવી જાય છે કે ડિલિવરી સક્સેસફુલ થઈ ગયો છે. મેસેજીસ કેન બી કોડેડ so that it is not understood by anybody else except the person who is sending and who is receiving.
મેસેજ તમે જ્યારે મોકલો છો ત્યારે તમને ખબર પણ હોય છે કે કોને તમે મેસેજ મોકલો છો કે કોણ રિસીવ કરે છે, તો રિસીવ કરનારે કોણે સેન્ડ કર્યું છે એ પણ આમાં ખબર પડે છે. એની લેંગ્વેજ કેન બી યુઝ ફોર કોમ્યુનિકેશન. તમે આની અંદર કોઈ પણ લેંગ્વેજ ચોઇસ કરી શકો છો. સ્પેશિયલી ટ્રેનિંગ ઇઝ નોટ રિક્વાયર્ડ ફોર અચીવિંગ કોમ્પ્યુટર કોમ્યુનિકેશન. એક ટ્રેનિંગ આપવામાં આવે છે, એની ટ્રેનિંગની કે એની કોઈની જરૂર નથી હોતી. આની અંદર કોમ્પ્યુટરથી તમારે જ્યારે કોમ્પ્યુટર કોમ્યુનિકેશન કરવું હોય છે તો તેની કંઈ ટ્રેનિંગમાં કે એવી કોઈ જરૂર હોતી નથી. નેક્સ્ટ જોઈએ કોમ્યુનિકેશન સિસ્ટમ. કોમ્યુનિકેશન સિસ્ટમ શું છે? ધ કોમ્યુનિકેશન સિસ્ટમ હેઝ sole purpose of passing data or information in the most effective manner. કોમ્યુનિકેશન સિસ્ટમનો ડેટા એકદમ અસરકારક રીતે અથવા તો માહિતી પસાર કરવાના હેતુથી છે. કોમ્યુનિકેશન સિસ્ટમ ઇઝ ધ કોમ્બિનેશન્સ ઓફ હાર્ડવેર, સોફ્ટવેર એન્ડ ડેટા ટ્રાન્સફર લિંક્સ મેકિંગ અપ અ કોમ્યુનિકેશન ફેસિલિટી ફોર ટ્રાન્સફરિંગ ડેટા ઇન અ કોસ્ટ ઇફેક્ટિવ મેનર. કોમ્યુનિકેશન સિસ્ટમ એ હાર્ડવેર, સોફ્ટવેર અને ડેટા ટ્રાન્સફર લિંકનું સંયોજન છે, જેને ડેટા ટ્રાન્સફર કરવા માટે એક સુવિધા બનાવી છે. હવે એક તમને ડાયાગ્રામ આપું છું, બ્લોક ડાયાગ્રામ ઓફ કોમ્યુનિકેશન સિસ્ટમ્સ. હવે એની અંદર કેવું છે કે તમને બે ડિવાઇસ આપેલા છે. હવે બે ડિવાઇસની અંદર ટેલિફોન લાઇન એક જોડેલી છે કે બંને બાજુ પાછા ટેલિફોન પણ છે, તો તમે તેનાથી કોમ્યુનિકેશન કરી શકો. નેક્સ્ટ જોઈએ ટાઈપ્સ ઓફ ડેટા કોમ્યુનિકેશન્સ. Communications between two devices can be simplex, half duplex or full duplex. એમાં ફર્સ્ટ જોઈએ simplex. In simplex mode, the communications is unidirectional as on a one way. Only one of the two devices on a link can transmit. The other can only receive. Keyboards and traditional monitors are examples of simplex devices. The keyboard can only introducing input. The monitor can only accept output. Simplex mode એટલે કે એક માર્ગની જેમ કોમ્યુનિકેશન થાય છે અને બે કોમ્પ્યુટર છે તો કોઈ પણ એક કોમ્પ્યુટરમાંથી જ ડેટા સેન્ડ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ કે કીબોર્ડ ને મોનિટર, તો કીબોર્ડ ઓનલી ઇનપુટ જ આપી શકે છે અને મોનિટર ઓનલી આઉટપુટ જ આપી શકે છે, તો તેને આપણે સિમ્પ્લેક્સ મોડ કહીએ છીએ. એની એક ડાયાગ્રામ તમે જોઈ લો તો કે એક આપણી પાસે એક સીપીયુ છે મેઇન ફાર્મ કરીને, અને એક ડાયરેક્શન શેમાં આપે છે તો કે ડેટામાં, તો એનો આઉટપુટ શેમાં આપશે તો કે મોનિટરની અંદર. ડેટા છે આપણો સીપીયુની અંદર, બરાબર. સેકન્ડ જોઈએ હાફ ડુપ્લેક્સ. ઇન હાફ ડુપ્લેક્સ મોડ each stations can both transmit and receive, but not at the same time. When one device is sending, the other can only receive, and vice data. Walkie-talkies and CB it means કે citizen band radio are both half duplex systems. હાફ ડુપ્લેક્સ મોડ એટલે કે બંને સાઇડથી સેન્ડ અને રિસીવ થઈ શકે છે, બટ એટ એ ટાઈમ નથી થઈ શકતા. જ્યારે કોઈ એક ડિવાઇસ મોકલી રહ્યું છે તો ત્યારે બીજી બાજુ ફક્ત રિસીવ જ કરી શકશે. ફોર એક્ઝામ્પલ કે વોકી-ટોકીઝ એન્ડ રેડિયોઝ. એના ડાયાગ્રામ જોઈએ આપણે તો એક વર્ક સ્ટેશન છે ને બીજી બાજુ પણ વર્ક સ્ટેશન છે. એટ એ ટાઈમ એ બધી વસ્તુ સેન્ડ કે રિસીવ નથી કરી શકતા, પણ મોકલી શકે છે કે એક જગ્યાએથી સેન્ડ કરી શકે તો એક બાજુ રિસીવ પણ કરી શકે, અને રિસીવ કરી શકે તો એ સેન્ડ પણ કરી શકે છે, અને બીજી બાજુ રિસીવ પણ કરી શકે છે. થર્ડ જોઈએ ફૂલ ડુપ્લેક્સ. ઇન ફૂલ ડુપ્લેક્સ મોડ also called duplex, both stations can transmit and receive simultaneously. One common example of full duplex communication is the telephonic network. When two people are communicating by telephone line, both can talk and listen at the same time. ડાયાગ્રામ જોઈએ આપણે તો કે એક વર્ક સ્ટેશન છે ને બીજી પણ બાજુ વર્ક સ્ટેશન છે, કે એ આપણે ટેલિફોનનું એક્ઝામ્પલ જોઈએ કે ફૂલ ડુપ્લેક્સને એક ડુપ્લેક્સ પણ કહેવામાં આવે છે. ફૂલ ડુપ્લેક્સમાં બંને સાઇડથી સેન્ડ અને રિસીવ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ કે એક ટેલિફોન લાઇન છે. જ્યારે બે લોકો ટેલિફોન લાઇન દ્વારા વાતચીત કરે છે
ત્યારે બંને વાતચીત કરીને સંભળાવી શકે છે, એ પણ એક જ સમયે. તો આ છે ફૂલ ડુપ્લેક્સ. નેક્સ્ટ જોઈએ ડિજિટલ એન્ડ એનાલોગ ડેટા. એમાં ફર્સ્ટ જોઈએ ડિજિટલ ડેટા. On the other hand, an example of digital data is the data stored in the memory of computer in the form of ones and zeros. It is usually converted to a digital signal when it is transferred from one position to another inside or outside the computer. ડિજિટલ ડેટા એ 0 અને 1ના સ્વરૂપમાં સ્ટોર થયેલો હોય છે. ફોર એક્ઝામ્પલ કે બાઇનરી. તે સામાન્ય રીતે ડિજિટલ સિગ્નલમાં રૂપાંતર થાય છે. જ્યારે તે કોમ્પ્યુટરની અંદર અથવા તો બહારની સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં સ્થાનાંતરિત થાય છે તો તેને શું કહેવામાં આવે છે? ડિજિટલ સિગ્નલ. એની આપણે ડાયાગ્રામ જોઈએ તો કે ડિજિટલ સિગ્નલ છે એ ટાઈમની ઉપર જ હોય છે કે 0 અને 1ની અંદર. નેક્સ્ટ જોઈએ એનાલોગ ડેટા. An example of analog data is human voice. When somebody speaks, a continuously waves is created in their ears. This can be captured by the microphone and converted to an analog signal. એનાલોગ ડેટાનો એક્ઝામ્પલ જોવા જઈએ તો એ આપણો એક અવાજ જ છે કે જ્યારે કોઈ બોલે છે ત્યારે હવામાં સતત તરંગો બનાવવામાં આવે છે કે તેને માઇક્રોફોન દ્વારા કલેક્ટ કરી શકાય છે અને તેને એનાલોગ સિગ્નલમાં કન્વર્ટ કરી શકાય છે. તો તેને આપણે એક જોઈશું ડાયાગ્રામ કે કોઈ વેલ્યુ છે અને કોઈ ટાઈમ છે. તો ટાઈમની અંદર તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણો અવાજ જો હોય તો એ કઈ રીતે આમ થોડુંક ફાસ્ટ બોલતા હોય તો થોડુંક ધીમું બોલશું થોડી વાર તો એ જે તરંગો થાય છે એ બધી વસ્તુ એનાલોગ ડેટા છે.